આજે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ. એમાં કુલ શહેરના વિવિધ વિસ્તારોના વિકાસ માટે થઈ અને કુલ 58 દરખાસ્તો મંજૂર કરવામાં આવી. એમાં જો મુખ્ય વાત કરું તો શહેરમાં આવેલી તમામ પ્રોપર્ટીઓને જીઆઈ મેપિંગથી જોડી અને કુલ શહેરમાં કેટલી પ્રોપર્ટીઓ છે અને કેટલી પ્રોપર્ટીનો ટેક્સ લેવાય છે, કેટલી પ્રોપર્ટીનો ટેક્સ બાકી છે, એના પ્લાનિંગ માટે જીઆઈ મેપિંગ માટે મંજૂરી આપવામાં આવી છે કે જેથી આવનારા દિવસોમાં જેટલી પ્રોપર્ટીનો ટેક્સ નથી લેવાતો એ તમામ પ્રોપર્ટીનો ટેક્સ મળતો થઈ જાય. એ માટે થઈ આજે જીઆઈ મેપિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. મેલેરિયા અને મચ્છરજન્ય રોગોથી શહેરને મુક્ત કરવા માટે થઈ ડ્રોન કેમેરાથી એનો સર્વે કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં ડ્રોન કેમેરાથી જ દવાનો છંટકાવ કરવા માટેની આજે યોજનાના ટેન્ડર માટેની મંજૂરી આપવામાં આવી છે. જે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલો નરસિંહ મહેતા સરોવરમાં હજી પણ અમુક વધારાની સુવિધાઓ ઊભી કરવા માટે થઈ ખાસ કરીને નરસિંહ મહેતા સરોવરમાં 3 આઇલેન્ડો આવેલા છે. તો એમાંથી એક આઇલેન્ડમાં એમપી થિયેટર બનાવવા માટેની પ્રપોઝલને આજ મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે નરસિંહ મહેતા સરોવરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે. જે તળાવ આપણા જે આદ્યકવિ નરસિંહ મહેતાના નામથી ઓળખાય છે, તો આ તળાવમાં નરસિંહ મહેતાની ઊંચી પ્રતિમા મૂકવા માટેની પણ આજની સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે જે ભવનાથ ક્ષેત્ર છે એની પીવાના પાણીની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આમ વિવિધ આયામોને જોડી કુલ 58 દરખાસ્તો જૂનાગઢ શહેરના વિકાસ માટે મંજૂર કરવામાં આવી છે. હરેશભાઈ, ખાસ કરીને ચોમાસું જ્યારે નજીક છે ત્યારે ગયા વર્ષે જે ચોમાસાને લઈ જૂનાગઢની સ્થિતિ ખરાબ થઈ હતી ત્યારે એને લઈને આ વખતે કોઈ નિર્ણય કરવામાં આવ્યા છે? શું કહેશો? ગયા વખતે ભારે વરસાદને કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એના માટે થઈ અને પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કદાચ આપને બધાના ધ્યાનમાં છે જે શહેરમાંથી પસાર થતી કાળવા નદી ને 1 મીટર ઊંડી કરી અને કુલ 6 કિલોમીટરની લંબાઈમાં આ નદીને ઊંડી કરી અને સફાઈ કરવામાં આવી છે. જ્યાં જ્યાં ગયા વખતે દિવાલો તૂટી હતી ત્યાં ફરીથી રિટેનિંગ વોલની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાથે સાથે શહેરના તમામ હોકળાઓની સફાઈ કરવામાં આવી છે. વિલિંગડન ડેમથી જે કાળવા નદી નીકળે છે તો ફોરેસ્ટ તરફ જે કબૂતરી ખાણ કોર તરફ જે વોકળો જાય છે એ વોકળો આગળથી બંધ જેવી હાલતમાં હતો. એટલે એ વોકળાને ફરીથી એનું મોઢું ખોલી અને પાણી કબૂતરી ખાણ કોર પણ ડાયવર્ટ કરવાનું કામગીરી મહાનગરપાલિકાને જંગલ ખાતાએ સાથે મળીને કરેલ છે. જ્યાં જ્યાં નદી અને વોકળામાં પાઇપ કલવટને હિસાબે જ્યાં પાણી રોકાતા હતા એવા પાઇપ કલવટમાં બોક્સ કલવટ કરવાના ટેન્ડર પ્રક્રિયા અને ટેન્ડરો મંજૂર થઈ ગયા છે. એની કામગીરી પણ શરૂ થશે. પરંતુ જ્યાં જરૂર હતી ત્યાં પાઇપ કલવટો તોડી પણ નાખવામાં આવ્યા છે કે જેથી કરીને પાણી રોકાય નહીં. એટલે પ્રી મોન્સૂનની કામગીરીને ફરીથી શહેરમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે પ્રિકોશનના ભાગરૂપે મહાનગરપાલિકાએ આવા કામો કરેલા છે.